તો ફ્લાઇટમાં બેસી ગયા છીએ અમે અને વીઝ એરમાં એકચ્યુઅલી કેવું છે કે અમે આવ્યા ને એન્ટ્રીમાં તો પૂછે છે કે ઓલ્ડ બીઆરપી ક્યાં છે. અરે ભાઈ બીઆરપી એક્સપાયર્ડ થઈ ગયું છે તો ઓલ્ડ બીઆરપી અમે શું કામ જોડે કેરી કરીને ફરીએ, એટલા બી ગાણા નથી કે કેરી કરીને ફરીએ. પ્લસ આમ એવું કહે છે કે પાસપોર્ટને લિંક કરો તમારા ઈ વિઝા જોડે તો તમારે ઈ વિઝા ના જોડે ક્યાંય બતાવવા ના પડે. અમે મારા પાસપોર્ટ ઈ વિઝા જોડે લિંક કર્યા છે સ્ટીલ આ લોકોને ખુદને અડધી ઇન્ફોર્મેશન જ નથી એમની જોડે. તો બી પછી ઓલો જે જ્યારે આપણે ઈ વિઝા કરીએ એટલે એક્સપાયરી ડેટ ને બધી વિઝાની આવે છે ને એ વાળી PDF માંગે છે અમારા લોકો એમાં ને એમાં વેટ મતલબ લાસ્ટમાં ને અમને એવું હતું ચલો ને શાંતિથી જઈએ છીએ શું ઉતાવળ છે ક્યુમાં ખાલી ખોટું ઊભા રહેવું. તો સૌથી લાસ્ટમાં હતા તો બહુ રશ છે કારણ કે હવે ફ્લાઇટ ઉતરવાના છે એટલા માટે. આપણે મળ્યા પછી હવે અમે લોકો ડાયરેક્ટ મરાકેશ જઈએ છીએ. મરાકેશની ડાયરેક્ટ ફ્લાઇટ છે અહીંથી 3 કલાકની તો પહોંચી જઈશું. મરાકેશમાં બહુ જ હોટ વેધર છે અત્યારે મેં જોયું હતું તો જોઈએ છીએ કેવું ફીલ થાય છે ત્યાં. મને એવું લાગે છે કે ત્યાં ઇન્ડિયા જેવું ફીલ થશે કે ઇન્ડિયામાં આપણે જઈએ તો કેટલું હોટ ત્યારે ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે ઇન્ડિયામાં તો સારી એવી 40 ડિગ્રી અરાઉન્ડ જવા માંડી છે તો બહુ હોટ હશે. જો એક સાથે 5 ફ્લાઇટ વેઇટ કરે છે ડિપાર્ચર કરવા માટે. 2 તુઈની છે અને એક અમારી વિઝાર અને અમારી પાછળની 2 છે અને નોર્વે કે એવું કંઈક નામ છે. તો એ લોકો એ બી 2 ફ્લાઇટ છે બધી જ ડિપાર્ચર માટે વેઇટ કરી રહી છે. હા બ્રિટિશ એરવે છે. બિઝી છે વેરી બિઝી છે અહીંયા. જો એક તો થઈ ડિપાર્ચર છે. વેધર 31 ડિગ્રી છે. વાવ સની હશે તો જ ગરમી હશે મે બી. અને આ વખતે મને વિન્ડો સીટ મળી છે. એટલો સરસ વ્યૂ હતો વિન્ડો સીટનો. મેં ક્લિપ્સ લીધી છે નાની 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 હું એડ કરીશ બ્લોગમાં તમે જોજો શ્યોર. એટલો મસ્ત વ્યૂ હતો ને એવું લાગે કે વિન્ડો સીટના પૈસા વસૂલ છે બસ. અને એકદમ ક્લિયર વેધર છે આજે એટલે નીચેનો બધો જ વ્યૂ પરફેક્ટ દેખાય છે. સ્નો બી છે બીચ છે બધા બહુ સરસ વ્યૂ છે. જો આમાં ફ્લાઇટમાં કેટલો મસ્ત નજારો દેખાય છે. સ્નો માઉન્ટેન્સ.
ગરમી છે, સિરિયસલી ગરમી છે ને એવું લાગે કે ઇન્ડિયામાં ઉતરી ગયા છીએ ફાઇનલી, પણ નહીં ઉતર્યા અમદાવાદમાં. નહીં તો અમદાવાદવાળા આવશે એરપોર્ટ પર લેવા. અમદાવાદમાં નહીં ઉતરાવો ને, કોઈ લેવા ના આવતા અમને પ્લીઝ. મને હોદવા રહ્યો છે ત્યાં. ના રે હોદવા. ફાઇનલી અમે અરાઇવલ પર પહોંચી ગયા છે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ. ધવલ ક્યાં મૂકસ બધી વસ્તુ? અહીંયા પાછા ઈ વિઝાના ધાંધિયા છે, એટલે હવે ઈ વિઝા હરખું કરી લઈએ. ખજૂરી ઇંગ્લિશ, હિન્દી હતો એ તો. આ પેલો જો ફાઇનલી બહાર આવી ગયા છે એરપોર્ટની, અને એક દાવ થયો છે. હું કહું છું હમણાં ટેક્સીમાં બેસીને, બિકોઝ લેટ થઈ ગયા છે તો પહેલાં ટેક્સી લઈ લઈએ. જો સુરત દાદાનો કેટલો સરસ વ્યૂ છે. હાઉ મચ? 300. જો મરાકેશ સિટી જુઓ, અને ગાડીમાં બેઠા તો ઇન્ડિયા જેવી ફીલ એટલે આવે છે કે વિન્ડો ખોલીને એકદમ ઠંડો પવન આવે ને, એવો સરસ પવન આવે છે. અને ચલો હવે કહીએ પેલો કિસ્સો કે શું થયું એરપોર્ટ ઉપર. શું થયું એરપોર્ટ ઉપર? પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. હા, અહીંયા એવું છે એકચ્યુઅલી, કોઈ બી આવે ને તો પ્લીઝ ધ્યાન રાખજો. મોરોક્કોમાં કોઈ જ નહીં, અમારી જોડે બધા જ ડોક્યુમેન્ટ હતા, અને કોઈ બી ડોક્યુમેન્ટ માગ્યા જ નથી ભૌમિક અને ચકુ જોડે. ખાલી જસ્ટ પાસપોર્ટ સ્કેન કર્યો અને એવું કહી દીધું કાઉન્ટર 3 ઉપર જતા રહો, અને ત્યાં પોલીસ ચોકી હોય ને, જસ્ટ નાની કેબિન, એવી કેબિન હતી. તો પછી અમારી પહેલાં ઓલરેડી એક પાકિસ્તાની હતો આ લોકો પહેલાં, તો એ બહાર નીકળ્યો ત્યારે એવું કીધું કે કશું જ નહીં, એ લોકોને આપણું કલ્ચર ખબર છે એટલે રિશ્વત માગે છે ઇન શોર્ટ. તો પોલીસવાળાનું રિશ્વત માગવાનું કામ હતું. બધા ડોક્યુમેન્ટ માગ્યા અને પછી સ્ટેમ્પ કરીને જવા દીધા. બટ ઇટ મીન્સ પણ આ લોકોના પછી એક ભાઈ હતો જે એની જોડે પૈસા લીધા, અને આપી દીધા. અને એણે આપી બી દીધા પૈસા. અને એ લોકોને મતલબ એવું છે જો તમે ડરી ગયા તો કે જવા દો ને, ચલો ને એમ કરીને પૈસા આપી દો ને, એટલા માટે એ પૈસા લઈ પૈસા. જબર ગુના હો. જો લઈ જતા રહેશે એના ઘેર ખવડાવશે. જેમ પાછળ ટેમ્પોમાં બેઠા હોઈએ ને, છકડામાં. ખબર ચકડામાં, એના જેવો છોકરા જેવું લાગે. જો અમારો એરબીએનબીનો ફ્લેટ છે, અને અમને કીધું છે કે અવાજ નહીં કરવાનો. એટલે જો નાઈસ કિચન ને બધું છે, સરસ બધી જ વસ્તુ છે. જો કે જેમ આપણા ઘરમાં હોય ને એવી રીતે બધું જ છે, ઈચ એન્ડ એવરીથિંગ. અને અમે લોકો બનાવીશું બહુ ખરા અહીંયા. આ એક રૂમ છે. આઈ ડોન્ટ નો બહારનું અત્યારે કેવું દેખાતું હશે, બિકોઝ ઓલરેડી અમે લોકો લેટ છીએ. અને હા, બાલ્કની છે, સરસ ગરમી છે એમ તો. અમારા બાલ્કનીમાંથી વ્યૂ છે. કપડાનું સ્ટેન્ડ વેન્ડ બધું છે એમ તો. અને સારું છે, લાઈક અમારા બંને રૂમમાં અટેચ બાથરૂમ છે, ટોયલેટ બાથરૂમ, અને એક એક્સ્ટ્રા બી ટોયલેટ બાથરૂમ છે. અને બધા સેટ થઈ ગયા, લિવિંગ રૂમમાં સેટ થઈ ગઈ આ બધી પબ્લિક. થાકીને ઠૂસ થઈ ગયા, એન્જોય કરવા. ધવલ ગુડ બોય. આવી જાઓ, લસણ અને મરચાંની પેસ્ટ કરીએ. એમ ચકુ એવું જ છે. અને આને તાજીન છે, આ તાજીન છે એકચ્યુઅલી.
આમાં છે ને આ લોકો બનાવતા હોય ખાવાનું ને એવું આપણે અહીંયા આ લઈ કિચનમાં જાઓ ઇન્ડિયા? તાજીના કિચનમાં આ લઈ જાઓ આ તો UK? ત્યાં મદીના માર્કેટમાંથી લઈ જઈશું જો ટીવી નથી ચાલતી સોરી અત્યારે ટકોલ કેવું પડે આવી જાઓ બધા ભેળ ખાવા એટલા ભૂખ્યા થઈ જાય ને કે ક્વિક બનાવી દીધું ભેળ આજે ભેળમાં પતાવ્યું બીકોઝ રાતે ફરવા જવું છે એટલે અમારે તો બહુ ભૂખ લાગી છે અમારે ખાવાની ઈચ્છા છે કિચનમાં બનાવીને પણ આ લોકો ખાવા નહીં દેતા બનાવવાનું ફરવાની ઉતાવળ છે એટલે તમે બે બનાવીને ખાઓ અમે લોકો જઈએ હા અમે તમને રોક્યા નહીં ચલો તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ પછી અમે લોકો જવાના છીએ મદીના માર્કેટ તો એ હું નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવીશ કે અમે મદીના માર્કેટ જઈએ છીએ તો ત્યાં કેવું છે રાતનો વ્યૂ ને બધું ઓકે તો આપણે પછી મળ્યા બાય બાય પ્લીઝ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને તમારા ફેમિલી મેમ્બર્સને બી આગળ ફોરવર્ડ કરો કે એ લોકો બી જોઈ શકે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ